નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વર જીઆઈડીસીમાંથી ચોરાયેલી ફોર્ચ્યુનર કારના આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે નવસારીથી ધરપકડ કરી જીઆઈડીસી પોલીસને સોંપ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઓમ બંગલોઝ ખાતે પાર્ક કરેલ ફોર્ચ્યુનર કારની ચોરી થઈ હતી, જે અંગે જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી હતી. તે સમય દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે નવસારી પાસે ખોડિયાર મોટર્સ ગેરેજમાંથી 2 ફોર્ચ્યુનર ગાડી સાથે ગેરેજ સંચાલકની ધરપકડ કરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના હવાલે કર્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઓમ બંગલોઝ ખાતે રહેતા ધર્મેશ મૂલચંદ પટેલના પુત્ર પોતાની વૈભવી ફોર્ચ્યુનર કાર લઈ જોગસ પાર્ક ખાતે ગયા હતા. તેઓએ પરત રાત્રે આવી પોતાની 4 વ્હીલર કાર ઘરની આગળ પાર્ક કરી સૂઈ ગયા હતા. તે વેળાએ રાત્રે વાહન ચોરો ત્રાટકી ફોર્ચ્યુનર 4 વ્હીલર કાર ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વાહન ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. તે સમય દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે નવસારી પાસે ખોડિયાર મોટર્સ ગેરેજમાં 2 ફોર્ચ્યુનર કાર સાથે નવસારીના કબીલપુરનો ઉત્તમ વિહાર સોસાયટીમાં રહેતા અને ગેરેજ સંચાલક સંજય ચુનીલાલ મોલવિયાની ધરપકડ કરી હતી અને 40 લાખની 2 ફોર્ચ્યુનર ગાડી કબજે કરી તપાસ કરતા એક કારની ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસની ટીમ નવસારી ખાતે પહોંચી ₹20 લાખની કાર અને સંજય મોલવિયાની ધરપકડ કરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આરોપી સંજય મોલવિયા, જે સગ્ગાભાઈ અતુલ મોલવિયા સાથે વર્ષોથી ગેરેજ ચલાવી રહ્યા છે અને અકસ્માતમાં નુકસાન પામેલ વાહનો ખરીદી તેના એન્જિન અને ચેસિસ નંબરો ચોરીના વાહનોમાં ફિટ કરી છેડછાડ કરી વાહનોની વેચાણ કરતા હતા. તેઓ અગાઉ પણ 15 જેટલા વાહન ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યા છે. અંકલેશ્વરના કસ્ટમ યાર્ડમાં પાર્ક કરેલ ટ્રેલરના કેબિનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર કસ્ટમ વિભાગના અંડરમાં આવેલ કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના યાર્ડમાં ઊભા રહેલ એક ટ્રેલરની કેબિનમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ યાર્ડના કર્મચારીઓ દ્વારા ફાયર સેફ્ટી સિલિન્ડર દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ કર્યા હતા, પરંતુ ટ્રેલરના કેબિનમાં લાગેલી આગ જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઘટનાની જાણ અંકલેશ્વર નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી. અંકલેશ્વર ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ આગ ઉપર નગરપાલિકાના ફાયર ફાઇટર દ્વારા કાબૂ મેળવી લેવામાં સફળતા મળી હતી અને આગને સંપૂર્ણપણે ઓલવી નાખવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. અંકલેશ્વર શહેરમાં ઈદ ઉલ ફિત્રનો પવિત્ર તહેવાર ઉત્સાહપૂર્વક તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાયો હતો. અંકલેશ્વર શહેરમાં ઈદગાહ મેદાન સહિત વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં હાજરી આપી ઈદની નમાઝ અદા કરી હતી. નમાઝ બાદ સૌએ એકમેકને ગળે મળી ઈદની મુબારકબાદ પાઠવી અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ બાદ 1 મહિના સુધી રોજા રાખી અલ્લાહની ઇબાદત કર્યા પછી ઈદ ઉલ ફિત્રનો તહેવાર આનંદ અને શ્રદ્ધાભાવે ઉજવવામાં આવ્યો હતો. અંકલેશ્વરના ઈદગાહ મેદાન ખાતે વિશેષ નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં નમાઝીઓ ઉપસ્થિત રહી અલ્લાહની બંદગી કરતા જોવા મળ્યા હતા. ઈદની નમાઝ મૌલાના મુઝમ્મિલ હુસૈન દ્વારા અદા કરવામાં આવી હતી. તેમને પોતાના પ્રવચનમાં દેશ દુનિયામાં શાંતિ, ભાઈચારો અને કોમી એકતા જળવાઈ રહે તેવી દુઆ કરી હતી. નમાઝ પૂર્ણ થયા બાદ સૌએ એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર શહેર દ્વારા કડક અને સુચારુ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો. ભરૂચમાં ઈદનો ઉમંગ જોવા મળ્યો હતો. ઈદગાહ ખાતે હજારોની સંખ્યામાં મુસ્લિમ ભાઈઓએ નમાઝ અદા કરી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. ભરૂચ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર રમઝાન માસની સમાપન નિમિત્તે પરંપરાગત રીતે ઈદગાહ ખાતે વિશાળ સંખ્યામાં ભેગા થઈને ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. વહેલી સવારે જ શહેરના વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ ભાઈઓ ઈદગાહ તરફ ઉમટી પડ્યા હતા અને ભાઈચારા, એકતા અને શાંતિનો સંદેશ આપ્યો હતો. નમાઝ બાદ લોકોએ એકબીજાને ગળે મળી ઈદ મુબારક કહી શુભેચ્છાઓ પાઠવી હતી. સમાજના આગેવાનો દ્વારા દેશ રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ તથા સુખાકારી માટે ખાસ દુઆ કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા પણ પૂરતી સુરક્ષા અને વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી, જેથી સમગ્ર કાર્યક્રમ शांतिपूर्ण माहौल में संपन्न થઈ શકે. भरूच ईदगाह वक़फ़ ट्रस्ट की जानिब से इनके तमाम जिम्मेदारान की जानिब से भरूच की आवाम को तहे दिल से ईद की मुबारकबाद देते हैं
और यही दुआ करते हैं कि अल्लाह तबारक व ताला हमारे शहर भरूच में, हमारे सूबे गुजरात में और हमारे मुल्क हिंदुस्तान में हमेशा अमन व अमान, खैर व आफियत वाला माहौल बरकरार रखे और अल्लाह तबारक व ताला हमारे मुल्क को तरक्की याफ्ता मुल्कों में शामिल करे। और हम तमाम भरूच ईदगाह की ट्रस्ट की जानिब से भरूच के आला अफसरान, कलेक्टर साहब, DSP, DYSP साहब तमाम को तहे दिल से ईद की मुबारकबाद देते हैं। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। ભરૂચ એસટી ડેપો ખાતે નવી ફાળવવામાં આવેલી ભરૂચ પાટણ બસનું આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 182 વિધાનસભા બેઠકો પર 182 બસોની ફાળવણી કરી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જે પૈકી એક બસ ભરૂચ એસટી વિભાગમાં ફાળવવામાં આવી હતી, જે એસટી બસનું આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે બસ ભરૂચ પાટણ વચ્ચે દોડશે। આ લોકાર્પણમાં નગરપાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી CM શ્રી હર્ષભાઈ સંઘવી, જેઓ ગૃહ અને વાહન વ્યવહાર વિભાગનો હવાલો પણ સંભાળે છે, એમની વિશેષ ઉપસ્થિતિમાં 2 દિવસ પહેલાં ગાંધીનગર ખાતે રાજ્યની 182 વિધાનસભાઓમાં 182 બસોનું લોકાર્પણ કર્યું છે। એના ભાગરૂપે આજે ભરૂચ એસટી તંત્ર દ્વારા ભરૂચથી પાટણ, અમદાવાદ, મહેસાણા થઈને આ બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં જવા માટે સીધી કોઈ કનેક્ટિવિટી ભરૂચ જિલ્લામાંથી નહોતી। આ બસનું લોકાર્પણ થવાથી ભરૂચ જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનોને સીધી ઉત્તર ગુજરાતની પણ સેવાઓ મળશે। સવારે આ બસ પાટણ જશે ભરૂચથી અને સાંજના સમયે પાટણથી ભરૂચ પરત ફરશે, જેનો લાભ ભરૂચ જિલ્લાના નાગરિકોને મળવાનો છે। એ આપણે આજે આ લોકાર્પણના કાર્યક્રમના માધ્યમથી પ્રજાને આપણે જણાવવા માંગીએ છીએ। તો આ હતા આજના સમાચાર। નવી ઘટનાઓ સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ। નમસ્કાર।